નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવડીના શ્યામ સિગ્મા ક્રોપ સાયન્સ વતી આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રગતિશીલ ખેડૂતની વાડીએ આવેલા છીએ, જેમણે આપણું સુપીક સોઇલ એની મગફળીના પાકની અંદર ઉપયોગ કરેલો છે. તો એના રિઝલ્ટ વિશે આપણે એમના જ મુખ્યથી સાંભળીશું. નમસ્કાર ભાઈ. નમસ્કાર. તમારો પરિચય આપજો ને. તો તમારું નામ કેવું? મધુભાઈ. બરોબર. જાણી બરોબર. આપણે ગામ તાલુકો કીધું? જીનો જામનગર, તાલુકો નામ મોટા ગામ. મોટા ખડબા ગામ. બરોબર. તો તમે આ સુપીક સોઇલ ગ્રેન્યુલ આપણી કંપનીનું વાપરેલું છે, તો તમને કેવા પરિણામ મળેલા છે? બહુ સારું. બરોબર. શું ફેરફાર દેખાણા તમને એમાં? એમાં છે ને આમાં સારો દૂધ આવ્યો. આમાં જો આગતરી છે, એમાં કાંઈ નથી. બરોબર. હા રહીને એમાં સારું. બરોબર. તો મિત્રો, ભાઈના કહેવા પ્રમાણે જેમાં ઉપયોગ કરેલો છે એમાં આ રીતના છે, જે ડેડવા લાગેલા છે, અને જેમાં નથી કરેલો તેમાં ડેડવાની સંખ્યા થોડીક ઓછી છે. અને ભાઈનું કહેવું એમ છે કે જે ઉપયોગ કરેલો છે એમાં વાવેતરમાં થોડોક ડિફરન્સ છે. જે ઉપયોગ કરેલો છે એ પાછેતરી છે, અને આ જે મગફળી છે એ થોડી આગતરી છે. બરોબર છે. તો એકંદરે મતલબ રિઝલ્ટ સારું મળ્યું. બરાબર. નબળી મગફળી હતી એમાં તમે ઓકે. તો તમે શું કહેશો, આ બીજા કોઈ ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો કે આ વસ્તુ ઉપયોગ કરવો જોઈએ? સારું છે. બરોબર. ઓકે, ધન્યવાદ.